આજે તો આપણે કેવું કામ કરવાનું છે કે જે મેં ક્યારેય નથી કર્યું। સવારથી કહું ને તો કાનુભાઈ જાગી ગયા હતા વહેલા, એટલે ભાભી હતા કાનુમાં વ્યસ્ત, અને કાનુ કહે છે અમારા વિડીયોને લાઇક તો કરી આપો, નકરો જોવાનો નથી। પછી તો ફટાફટ મમ્મી કરી રહ્યા હતા કામ, અમે પણ અમારું કામ પતાવી દીધું હતું। વાગી ગયા હતા 10:30 અને કાનુભાઈને સુવરાવી અને ફરીથી તે જાગી પણ ગયો હતો। દાદા પાસે પેન લઈ અને તેણે તેના બંને હાથમાં નામ લખાવ્યું હતું અને એની ખુશીમાં તેને હરખ નહોતો સમાતો। એટલી વારમાં તો તે આવી ગયો હતો ચશ્મા પહેરી અને મસ્ત એવી એન્ટ્રી પાડી દીધી હતી। અને આપણે તો બનાવવાનું હતું બપોરનું લંચ, પ્રિયાન માટે મસ્ત એવું લંચ બનાવીએ છીએ। તમારા ઘરે જો નાના બેબીઝ હોય તો આવું લંચ બનાવજો। તેનો વિડીયો અમારી ચેનલમાં આવવાનો છે, તો અમારી ચેનલને ફટાફટ જઈ અને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો। અને આ બાજુ કાનુ ભાભીને રમાડે છે કે ભાભી કાનુને રમાડે છે તે તો ખબર જ ના પડી। જોતજોતામાં બની ગઈ હતી કાનુની મસ્ત એવી ટીકી, જે આજે અમે બનાવી છે। અને પછી તો આપણે બનાવતા હતા બાજરાનો રોટલો। રોટલો ગોળ ન બન્યો હતો લંબગોળ, પણ ફૂલીને મસ્ત દડા જેવો થઈ ગયો હતો, એટલે ખાવાનું મન થઈ ગયું હતું। એટલા માટે આપણે બેસી ગયા હતા બપોરે જમવા માટે। જમવામાં મસ્ત હતું બાજરાનો રોટલો, ગુવારનું શાક, સાથે દહીં, છાશ, પાપડ અને અથાણું। મજા આવી ગઈ હતી બપોરે જમવાની। અને આ બાજુ કાનુભાઈ પણ તેનું લંચ કરી રહ્યા હતા। પછી તો સૂઈ ગયા હતા અને જાગી અને જોયું ને ત્યાં તો આખું ઘર થઈ ગયું હતું એકદમ સુમસાન અને સન્નાટો થઈ ગયો હતો। એટલી વારમાં અમને થયું કે આજે ઘર કેમ આમ છે। પછી ખબર પડી કે પ્રિયાન ગયો છે બા દાદા જોડે બાય બાય, એટલે ઘર છે શાંત। એટલે હું અને ભાભી બંને બેસી ગયા હતા થોડીક શાંતિ લેવા માટે। ત્યાં તો નીચેથી અવાજ આવ્યો કે ચાલો નીચે, આ જ કામ કરવાનું છે। મેં મારી લાઈફમાં આજે પહેલી વાર ખડ વાઢ્યું છે। તમે ક્યારે આવું કામ કર્યું છે કે નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। પછી તો બધાની જોડે આપણે પણ થોડુંક કામ કરવા લાગી ગયા હતા। બધું જ ખડ વઢાઈ ગયું હતું, એટલે તેને એક કાપડમાં લઈ અને બધું અમે લોકો પહોંચી ગયા હતા ગેટે નાખવા। ત્યાં તો પ્રિયનભાઈ રસ્તામાં સામા મેળા કહેતો હતો હું તો અત્યારે આવી ગયો છું, હું પણ આવીશ તમારી જોડે। અમે કીધું કાંઈ વાંધો નહીં, ચાલ આવી જા અમારી જોડે। એટલે તેને પણ લઈ ગયા હતા ગેટે અને રિટર્ન ઘરે આવ્યા હતા તો પડી ગઈ હતી સાંજ। આવી સંધ્યા થાય એટલે તેને કહેવામાં આવે છે કે આજે સંધ્યા ખીલી છે। હા, એટલે ફાઇનલ છે કે આજે સંધ્યા ખીલી હતી। ને પછી તો મમ્મી કાનુને સુવરાવતા હતા। આ બાજુ આપણે બનાવવાની હતી સાંજની રસોઈ, એટલે અમે લોકો પહોંચી ગયા હતા કિચનમાં। મસ્ત સેવ ટમેટાનું શાક સાથે રોટલી બનાવી નાખી હતી। અમે લોકો બેસી ગયા હતા જમવા માટે। આ છે પ્રિયન માટે બનાવેલું ગોળવાળું ભૂંગળું, જે તેણે નહોતું ખાધું એટલે હું પણ ખાઈ લઉં છું। મને પણ આવી રીતે ગોળવાળું ભૂંગળું બહુ જ ભાવે છે। બસ આજનો વિડીયો એટલો જ।